વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતશાસ્ત્ર વિષય પર વ્યાખ્યાન માટે સાંભળવા માટે ભેગા થયા છીએ. ત્યારે TYBSc લેવલના વિદ્યાર્થીઓ જે વિષય શીખી રહ્યા છે એવા કોમ્પ્લેક્સ એનાલિસિસમાં આપણે એક ટૉપિક પસંદ કર્યો છે, મેપિંગ બાય એલિમેન્ટરી ફંક્શન્સ ઇન કોમ્પ્લેક્સ વેરિયેબલ. અને આ વિષય ઉપર આપણે વ્યાખ્યાન સાંભળવાના છીએ અને એની ચર્ચા કરવાના છીએ. આ વિષયની વિસ્તૃત ચર્ચા આપણી વચ્ચે ઉપસ્થિત ગૌરાંગીબેન પ્રજાપતિ કે જેઓ શિવશાહ સાયન્સ કોલેજમાં ગણિતશાસ્ત્રના વિષયના વડા તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તે આપણને એની વિસ્તૃત ચર્ચા સંભળાવશે. ત્યારબાદ આપણને કંઈ એનામાં મૂંઝવણ હોય તો એની આપણે અરસપરસ ચર્ચા કરી અને તેનો ઉકેલ મેળવવા માટે પ્રયત્ન કરું છું. તો ગૌરાંગીબેનને આપણે વિનંતી કરીએ કે એમના વ્યાખ્યાનની શરૂઆત કરે. ગુડ આફ્ટરનૂન મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે વિધેય y બરાબર fxનો ગ્રાફ બનાવેલો હોય તો એના પરથી એની ઘણી બધી પ્રોપર્ટી આપણે જાણી શકતા હોય છે. જેમ કે જો એને પેન કે ચોક ઉપાડ્યા સિવાય ગ્રાફ ડ્રો કરી શકીએ તો એ કન્ટિન્યુઅસ છે, સ્મૂથ કર્વ છે કે નહીં એના પરથી ડિફરન્શિયબિલિટી નક્કી થાય. પણ જો ફંક્શન્સ w=fz હોય, એટલે કે કોમ્પ્લેક્સ વેલ્યુડ ફંક્શન હોય w=fz, કે જ્યાં w અને z બંને કોમ્પ્લેક્સ વેરિયેબલ હોય. કોમ્પ્લેક્સ વેરિયેબલ હોય એટલે w બરાબર આપણે એને તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો, u પ્લસ iv, w બરાબર u પ્લસ iv, x પ્લસ iy. તો હવે નંબર ઓફ વેરિયેબલ એ અહીં 4 થાય છે. x y એ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ છે, u અને v એ ડિપેન્ડન્ટ વેરિયેબલ છે. તો હવે જો 4 નંબર ઓફ વેરિયેબલ હોય તો એનો ગ્રાફ બનાવવો હોય તો આપણને 4 એક્સિસની જરૂર પડે. એ પ્રેક્ટિકલી શક્ય નથી. માટે જ્યારે કોમ્પ્લેક્સ વેલ્યુડ ફંક્શન w=fz એનો ગ્રાફ બનાવવો હોય ત્યારે આપણે z અને w પ્લેન બંને સેપરેટ બનાવીએ છીએ. એટલે કે પહેલાં z પ્લેન લઈએ છીએ. z પ્લેનમાં રિયલ એક્સિસ બરાબર x અને ઇમેજનરી એક્સિસ y, અને w પ્લેનમાં રિયલ એક્સિસ બરાબર u લઈએ છીએ અને ઇમેજનરી એક્સિસ બરાબર v લઈએ છીએ. Now we shall see some example how various curves and region are mapped by the elementary analytic function. First we talk about translation. The mapping w=z plus b, where b is any complex constant, is a translation by mean of the vector representing b. અહીં તમે જોઈ શકો છો કે w=z plus b, z, w અને b બધા કોમ્પ્લેક્સ નંબર છે. તો w બરાબર u પ્લસ iv મૂકીએ, z બરાબર x પ્લસ iy મૂકીએ, b બરાબર a પ્લસ ib મૂકીએ તો u પ્લસ iv બરાબર આપણને x પ્લસ a અને y પ્લસ b, એટલે કે x કોઓર્ડિનેટ છે એ જેટલો ટ્રાન્સલેટ થશે અને y કોઓર્ડિનેટ b જેટલો. એટલે ઇન જનરલ તમે ગ્રાફ થ્રુ કહી શકો કે કોઈ પોઈન્ટ XY ઇન Z પ્લેન લઈએ તો એ પોઈન્ટ W પ્લેનમાં આટલું ટ્રાન્સલેટ થશે. હું તમને એરોથી બતાવી રહી છું. જે પોઈન્ટ XY છે, ટ્રાન્સલેશન થ્રુ XY થી એ x પ્લસ a y પ્લસ b જેટલું ટ્રાન્સલેટ થાય છે. એટલે આના પરથી એટલું કહી શકાય કે કોઈ પણ ફિગર, ધારો કે તમે કોઈ રેક્ટેંગલ લો છો તો રેક્ટેંગલ એ રેક્ટેંગલ જ રહેશે, એની સાઇઝ કે એ રોટેટ નહીં થાય, જસ્ટ એ ટ્રાન્સલેટ થશે. તમે એને ક્યાંક ફેરવી શકશો, ટ્રાન્સલેટ કરી શકશો. એનાથી એની સાઇઝ કે રોટેશન કશું બદલાતું નથી. Now next we discuss about an expansion or contraction and a rotation. So the mapping w=az, where a is a non-zero complex constant and z is non-zero. Now we write this azw in exponential form. તો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો.
W is equal to AZ. હવે W બરાબર હું એક્સપોનેન્શિયલ ફોર્મ મૂકું છું એનું રો e રેઝ ટુ i5. A બરાબર એક્સપોનેન્શિયલ ફોર્મમાં આપણે લખીએ તો e રેઝ ટુ i આલ્ફા એન્ડ z એને એક્સપોનેન્શિયલ ફોર્મમાં લખીએ તો r e રેઝ ટુ i થીટા. આના પરથી આપણને AR e રેઝ ટુ i આલ્ફા પ્લસ થીટા માટે રો બરાબર શું મળશે AR અને ફાઈ બરાબર મળશે આલ્ફા પ્લસ થીટા. ફાઈ બરાબર આલ્ફા પ્લસ થીટા એટલે કે ધારો તમે કોઈ પોઈન્ટ આર અને થીટા તમે કોઈ પોઈન્ટ લો છો કે જેના કોર્ડિનેટ આર અને પોલર કોર્ડિનેટ આર અને થીટા છે તો એની ઇમેજ અંડર ધીસ ટ્રાન્સફોર્મેશન W ઇઝ ઇક્વલ ટુ AZ એ આપણને મળશે રો બરાબર AR એટલે કે જે રેડિયસ વેક્ટર છે એ AR જેટલો કોન્ટ્રેક્ટ થશે અથવા એક્સપાન્ડ થશે. હવે એ ડિપેન્ડ ઓન A. If A is, for example, if A is equal to 2, then rho is equal to 2R, and rho is equal to 2R means is double the જે રોની વેલ્યુ છે રેડિયસ વેક્ટર છે એ તમને લગભગ ડબલ કરી દેશે is twice. And if I take alpha is equal to pi by 4, then if I take alpha is equal to pi by 4, then phi is equal to pi by 4 plus theta means angle છે હવે કેટલું બદલાઈ જશે એનો pi by 4 એની અંદર એડ થઈ જશે. So it's now theta, this is theta plus pi by 4, so it's pi by 4 and the rho is double 2 time r, and so the image of this point is now 2r into theta plus pi by 4. Now so it's now expand. ધારો કે ફિગર તમારી આવી કંઈ હતી, આવી કઈ ફિગર લો છો તો એ લગભગ તમને ડબલ મળે છે. પણ ધારો કે એની કિંમત અહીંયા આપણે એ લીધી, એની જે એની કિંમત 2 લીધી એની જગ્યાએ જો 1/2 લેવામાં આવે, એની કિંમત 1/2 લઈશું એટલે હવે શું મળશે તમને આરની કિંમત રો ઇઝ ઇક્વલ ટુ r બાય 2. રો ઇઝ ઇક્વલ ટુ r બાય 2 એનો અર્થ કે હવે રો બરાબર તમને હાફ વેલ્યુ મળે છે. થીટા આલ્ફા બરાબર પાઈ બાય 4 જ લઉં તો હવે એની ઇમેજ મને કેટલી મળશે r બાય 2 થીટા પ્લસ પાઈ બાય 4. તો હવે જે ફિગર મળશે એ કોન્ટ્રેક્ટ કરશે. સો ઇટ્સ ડિપેન્ડ ઓન ધ વેલ્યુ ઓફ એ. ફોન્ટ થોડા મોટા રાખી. હવે તમે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ શકો છો linear transformation. બોલો. Now linear transformation is a general transformation of the form W equal to AZ plus B. AZ plus B, and it's the composition of the transformation Z is equal to AZ and W is equal to Z plus B. So this is the linear transformation. હવે તમે સ્ક્રીન પર એક આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીએ. તમે સ્ક્રીન પર જોઈ શકો છો. Find the image of the region bounded by lines x equal to 0, y equal to 0 and line x plus y equal to 1 in the z plane. And we take a transformation W equal to 2 into e raised to pi by 4 into z. ઓકે, હવે આપણે x બરાબર 0 લાઈન, y બરાબર 0 અને x પ્લસ y બરાબર 1 એનાથી બાઉન્ડ થતા રિજિયનની ઇમેજ ફાઇન્ડ કરવાની છે અંડર ધ ટ્રાન્સફોર્મેશન W ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ e રેઝ ટુ i પાઈ બાય 4 z. તો પહેલાં આપણે z પ્લેનમાં જોઈએ
કે x બરાબર 0, y બરાબર 0 અને x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 1 શું દર્શાવે છે. તો ઝેડ પ્લેન ફર્સ્ટ હું ડ્રો કરું છું. ઝેડ પ્લેન, this is z plane, real axis is x, imaginary axis is y. Now line x is equal to 0, line x is equal to 0 means y axis, so this is line x is equal to 0. Line y is equal to 0 means x axis, this is y is equal to 0, this is x is equal to 0 line, and the line x plus y is equal to 1. Now x plus y is equal to 1 means if we take x is equal to 0 then y is equal to 1, and if we take y is equal to 0 and x is equal to 1, and so it's line passing through 0 1 and 1 0. So this is the line. So we want to find the image of this triangle. This is line x plus y is equal to 1, and we want to find the image of this triangle. Under this transformation, w is equal to z plus I pi by 4 z. Now w is equal to, we put w is equal to u plus iv 2 time e raised to I theta is cos theta plus I sin theta, so is cos pi by 4 plus I sin pi by 4, and z is equal to x plus iy, and we know this cos pi by 4 and sin pi by 4 is 1 upon root 2, so 1 upon root 2 is cancelled with this 2, so is root 2 1 plus I x plus iy. Multiplying this two complex number, what we have, the real part is x, I, so minus y, plus I of imaginary part is x plus y. Okay, now comparing the real and imaginary part, both the side, so we have u is equal to root 2 x minus y, and v is equal to root 2 x plus y. Now we find the image of line x is equal to 0. So the image of x is equal to 0. The image of x is equal to 0. Now if we put x is equal to 0 in this 2 equation, then if we put x is equal to 0, then u is equal to minus root 2y, and v is equal to root 2y. And now eliminating y from this 2 equation, what we have, u is equal to minus v. So the image of x is equal to 0 under this transformation is u is equal to minus v. Okay, now we find the image of y is equal to 0. So y is equal to 0. Now if we put y is equal to 0 in this 2 equation, so we get u is equal to, y is equal to 0, so is root 2x, v is equal to 0, so is root 2x. Now eliminating x from this 2 equation, u is equal to v. So the image of y is equal to 0 is u is equal to v. Now we find the image of x plus y. So image of x plus y is equal to 1. Now we know this x plus y, v is equal to root 2 x plus y. So if we put x plus y is equal to 1 in this equation, so we get v is equal to root 2. So now we draw the graph of this 3 curve, u is equal to minus v, u is equal to v, and v is equal to root 2. So now we draw the w plane. This is w plane. Here real axis is u and imaginary axis is v. Now the line u is equal to minus v. Line u is equal to minus v is equal to, this is u is equal to minus v. This line is equal to u is equal to minus v. The line u is equal to v. The line u is equal to v. This is line u is equal to v. U is equal to v. U is equal to minus v, and
v is equal to root 2. Now v is equal to root 2. Now root 2 is more than a 1. So if this is v is equal to root 2. So image bounded by these three lines can see is also rectangle, but this rectangle is rotated by pi by 4 degree. તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. અત્યારે આ ઝેડ પ્લેન પર તમને બતાવી છે અત્યારે સ્ક્રીન ઉપર કે ઝેડ પ્લેનમાં જે ટ્રાયેંગલ હતો અંડર ધ ટ્રાન્સફોર્મેશન એ જસ્ટ રોટેટ થયો છે પાઈ બાય 4 ડિગ્રી અને મેગ્નિફાઈંગ થયો છે અંડર √2 જેટલો, √2 ફેક્ટર જેટલો એ મેગ્નિફાઈંગ થયો છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ એટલે કે આ મેગ્નિફિકેશન અને રોટેશન જેને આપણે ડિસ્કશન કર્યું. હવે નેક્સ્ટ આપણે લઈશું the transformation W is equal to 1 upon Z. So transformation W is equal to 1 upon Z. W बराबर U plus I V लो, Z बराबर X plus I Y लो, तो તમને U બરાબર X upon under root x upon x square plus y square અને v બરાબર માઇનસ y upon x square plus y square મળશે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ. સો દેટ ધ મેપિંગ W is equal to 1 upon Z transform circles and line into a circles and line. તો પહેલાં લાઇનનું જનરલ ઇક્વેશન લઈએ. લાઇન અને સર્કલનું જનરલ ઇક્વેશન એ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ bx પ્લસ